તીજા પૂતળાએ પહેર્યું કેવા કપડાં છે મસ્ત નહીં લો કુકર જાતા આખું એટલું જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો લક્ષ્મણનગરમાં ફરીવાર આવવાનું થઈ ગયું એટલે આવ્યા હતા બીજા કામથી પણ અને આજે તો બહુ ભીડ છે ટ્રાફિક બહુ છે બધા ખરીદી કરવાવાળા કેમ કે દિવાળી નજીક આવે છે ને એટલે તો એનો તો અત્યારે બપોર વચ્ચે એટલી ગળદી ન હોય પણ આજે તો બપોર વચ્ચે એટલી ગળદી છે અને અત્યારે છે ને લક્ષ્મણનગરમાં બહારથી બહુ ખરીદી કરવા આવતું હોય છે અમદાવાદથી મુંબઈથી ને એ બધા સુધી એટલે બધા ભીડ એ બહુ છે અને અમે દીદી બેસે ને આવ્યા હતા દવા લેવા અને ભાઈ આવ્યા લક્ષ્મણનગરમાં એવું છે કેમ કે 2 કલાક 3 કલાક પછી અમારે ત્યાં જવાનું છે તો 3 કલાક પછી ક્યાં ઓલું કર્યું એટલે એમ બે લક્ષ્મણનગરમાં આટો મારો ત્યાં સુધી આપણે આટો મારીએ અને જોઈએ બધું અને તડકો બહુ છે આજે તો વરસાદ જેવું નથી ને તે સારું છે તે દી આવ્યા ને તેથી તો વરસાદ બહુ હતો અને આજે તો વળી સારું છે વરસાદ નથી તે અને હવે નીકળી જશે હળવું પછી આટો મારતા મારતા બહાર નીકળી જાઉં જોતા જોતા સારું અને એક આજ ટ્રાફિક છે કઈ લક્ષ્મણનગરનો બહુ જ છે એટલું બધું આપણે ક્યારેય નથી જોતા નકર ઠેઠ સુધી નહીં લો મોલ કોટનમાં તો મેં 2 લીધી છે તો હવે નથી લેવાની થતી સેકન્ડમાંથી લીધી હતી મેં તો 2 તીજા પૂતળાએ પહેર્યું કેવા કપડાં છે મસ્ત છે ને જામફળ છે લેવા આપણે હે ઉપાડવા ક્યાં અત્યારે આપણે કાંઈ લેવું નથી એક તો પછી ટ્રાફિક એટલી હોય હવે આ ઘોંઘાટમાંથી બહાર નીકળી જવાનું છે બહુ ટ્રાફિક છે ને તો બહુ જ અવાજ આવે છે જો આ બાજુ કાંઈ ટ્રાફિક છે જો આ બાજુ કેટલું ટ્રાફિક છે કાલે લક્ષ્મણનગરમાંથી આવી અને પછી આજે ઠેઠ વિડીયોની શરૂઆત પાછી કરી દીધી છે અને બપોરે રાંધવાના સમયે અને આજે તમે ગવારનું શાક બપોરે બનાવી છે અત્યારે ગવારની સિઝન રહી ને ગવાર ને ભીંડા ને એવું અત્યારે તો આવતું હોય બહુ તો જાઓ કંઈક દેશી ગવાર છે તો એનું શાક બનાવી છે દીદીને ભાવે નહીં એટલે એના માટે તીખારી બનાવશે દહીં પડ્યું છે ને તો એ લીલા મરચાંમાં દહીં વઘારશે અને મારે ગવારનું શાક થોડુંક બનાવવાનું છે મને ગવારનું શાક વધારે ભાવે એટલે એવું છે કંઈક ચાલો આપણે સુધારી નાખીએ પહેલાં જો આવો ગવાર છે તો જો ગવારનું શાક મૂકી દીધું છે અને દીદી જો આ બાજુ દહીં એનું વઘારવાની તૈયારી કરે છે કુકરમાં તેલ ને એવું નખાઈ ગયું છે તો રાઈ ને જીરું ને એવું નાખી દેવી હવે કુકર જાતા આખું એટલું કુકરને ઢાંકી દીધું છે બહુ ધોવાળો ખાશે ને અને દીદી છે ને મરચું શેમાં ભર્યું ખબર છે આ ઝીલ્લીમાં ખાણી જોતી હતી ને તો આ ઝીલ્લીમાં મરચું કરી દીધું એને તો અને આમાં મીઠું ગવારનું શાક આવું થઈ ગયું છે અને હવે આમાં પાણી નાખીને અને કુકરનું ઢાંકણું ઢાંકી દેવાનું છે આ બાજુ તીખારીનું તૈયાર થાય છે કુકર ઢાંકી દેવાનું એટલે એવું અસર ચડી જાય આગળ તમને કોને કોને ભાવે ગવારનું શાક કમેન્ટમાં કહેજો અમારા ઘરે તો મને ભાવે દીદીને નથી ભાવતું હા દીદી લીલા મરચાંની ચટણી જો વઘારીને કરી નાખીશ તૈયાર દીદી નાખી દીધી દહીંમાં મીઠું નાખ્યું આ તો મસ્ત બની ગઈ દીદી હું ખોટું મેં ગવારનું શાક બનાવ્યું હા રોટલા બનાવવાના છે ગવારનું શાક ચાલે ચાલે
શાક મૂકી દીધું છે આ બાજુ અને દીદી તીખારી બનાવીને તૈયાર કરી નાખી છે. એવું છે કે રોટલી કે એવું કઈ છે નહીં આજે તો હવાનું કઈ કરી નથી એટલે આજે તો બેને ખાવાનું છે અને બે વસ્તુ તો બનાવી છે એવું છે નહીં. મારે ગવારનું શાક ખાવું છું, બીજું તીખારી ખાવી છે. આજે સવારે કઈ મેં આરાટ બનાવ્યું નથી, નકર તો અમારે આરાટ બની ગયું હોય એટલે ઉપાધિ ન હોય, બધાને ટિફિન ને હોય ને. શાક બની થઈ ગયું છે તૈયાર ગવારનું. ચાવકાક બની ગયું છે શાક અને આ શાક મારું ફેવરેટ શાક છે. આ તીખારી બનીને તૈયાર થઈ ગયેલી છે અને આ શાક હોય ને બાજરીનો રોટલો હોય ને એટલે બીજું કાંઈ મને ન ભાવે. બીજું અને રે સાસ આવું કાંઈક જમવાનું બનાવ્યું છે તો હાલો બધા જમવા. હું દીદી વ્યવસ્થિત બોમ્બેમાં મેથી સુધારવા માટે. મેથી 2 દિવસ લાવેલા પડે છે, કંઈ ટાઈમ રહ્યો નહોતો, સુરત કરી ગયા થાય તો આજે સુધારી તો મેથી હાવ થોડીક નીકળી. હવે થોડીક હજી નીકળશે. હવે ધાણા થોડાક નાખશું અને એવું કરશું એ થેપલા થઈ રહેશે. હવે સાંજે વાળું એવું છે, સાંજે વાળું માટે બનાવવું તો જોઈએ ને કંઈક. થેપલા બનાવી નાખશું. કેમ લાગે થેપલા હાલ છે ને? થેપલા તમે થાય ભાવે છે. પાલક હોય તો મજા આવી હોય છે, પોસા થાય ને સારા થાય. પાલક હોય તો પાલક મેથી નમશે થેપલા મસ્ત થાય. તો એવું બધું નાખી મસ્ત થેપલા બનાવશું આપણે. એલોવેરા જો સારા થઈ જશે. આપણે એમ તો નહીં થાય, ઊંડા નાના હતા કે નહીં પણ હવે થઈ જશે. આપણે ખેંગ લાવ્યા હતા એમ તો નહીં થાય. જોડીમાંથી એટલું વધ્યું છે. જોડી મોટી કેવામાંથી ખેંચીને આમ લઈ લેવાનું એક લહણ જાય રીતનું. બેમાંથી બારે મેકલેલી હતી જોડીઓ. હવે 2 જોડી રહી છે. હવે જોડી 2 અધૂરી જ રહી છે. હવે પૂરી ખાવામાં છે તો બાનું કેવું જોઈએ લસણ મેકલો એમ આપણે કોક આવે ને એટલે આપણે હમણાં કંઈ ખાવાનું હોય નહીં કોઈને. 2 ગાંઠિયા લસણ ફોડી નાખી. થેપલામાં લસણની કળગી જોઈશે ને પાછી. લસણ વગર કંઈ હાલશે તો લસણ ખોલવું જોઈએ. એટલા બધું ગોતું કર્યું છે અને પછી આ બધું રહે છે, સારું કરવાનું રહે છે. હવે વાળવા સોળવાનું બધું તો મેથી તો એટલી નીકળી છે. સુધારીને કરી દીધી છે તૈયાર. અને આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં.